સ્વાગત છે મિત્રો। હવે મિત્રો આપણે દાખલા જે જોવાના છે એ ખાસ જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો જે છે આપણો એ ખાસ જોઈ લઈએ મિત્રો। તો કે ભાઈ આનો ઉકેલ કયો આવશે, બરાબર। તો પહેલા ખાસ જોઈ લે મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી છે એમ બરાબર। તો કે ભાઈ અહીંયા જે છે x વત્તા y વત્તા 1 બરાબર 0, પછી શું છે પેલા આપણે બંને સમીકરણ છે સરખા કરીએ, એટલે કે ભાઈ આ જે અચળ પદ છે આ બાજુ લઈ આવીએ। ઓકે, તો કે ભાઈ આ છે આ a1 કહેવાય, બરાબર। a1 કેટલા થયા 1, આ a1, c1 એ કેટલા થયા 1, બરાબર। આ ખાસ સમીકરણ છે આપણું, બરાબર। એવી રીતે અહીંયા a2 3, b2 3 અને c2 3, ઓકે સારું। તેથી a1 ના છેદમાં a2, a1 1 એટલે 3 અને b1 ના છેદમાં b2, b1 1 અને b2 કેટલા છે 3, બરાબર મિત્રો। તો શું થયું, આ બંને જવાબ કેવા આવે છે, સરખા આવે છે, એટલે કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2, બરાબર। અને c1 ના છેદમાં c2 પણ ગોતી લઈએ, કેટલા થશે, તો કે ભાઈ અને બરાબર c1 ના અને c1 ના છેદમાં, તો કે ભાઈ શું થયું c1 ના છેદમાં c2, આ ત્રણેય કેવા આવે સરખા, જ્યારે એના સહગુણક, બરાબર। આ પહેલું સમીકરણ છે એટલે 1 1, આ બીજું સમીકરણ એટલે 2 2, તો કે ભાઈ ત્રણેય સરખા આવે એટલે કયો ગણ આવે, અનંત ગણ। કયો આવશે ભાઈ, અનંત ગણ। ઓકે, ખાસ જોઈ લો મિત્રો કે ભાઈ ત્રણેય સરખા આવે છે, બરાબર। ત્રણેય જો 1/3, 1/3, 1/3, ઓકે સરસ। પછી આપણે જોઈએ, બરાબર ને। તો આ ક્લિયર કર્યા પછી હવે આપણે નેક્સ્ટ મિત્રો જો અહીંયા જોઈ લઈએ, શું કહે છે, એક બીજ -1 હોય, એક બીજ માઇનસ એટલે બીજ કે એટલે x ની કિંમત કેટલી હોય -1। ચાલો સમીકરણ લખી નાખીએ આપણે। સમીકરણ શું લખશું, બરોબર। સારું મિત્રો, તો કે ભાઈ kx નો વર્ગ વત્તા 5x વત્તા 1 બરાબર 0। તો એક બીજ એટલે કે ભાઈ x બરાબર કેટલા લેવાના, માઇનસ એટલે કેટલા થયા k બરાબર માઇનસ થી પર 2 की घात એટલે વત્તા, એટલે કેટલા થયા 1। અહીંયા વત્તે ઓછે, જો મિત્રો અહીંયા ધ્યાન આપજો, વત્તે ઓછે ઓછા 5 એકા એટલે k એકા k, પછી આ બે ચિહ્ન જુદા જુદા, 5 માંથી 1 જાય તો -4, તેથી k બરાબર કેટલા થયા 4 આવ્યો, બરાબર। જવાબ કયો આવશે આપણો, બરાબર અહીંયા જવાબ આવશે કયો આવશે 4, ઓકે। તો આવા સિમ્પલ દાખલા છે મિત્રો, ખાસ તૈયારી, અને આ દાખલો તો મેં તમને કીધો છે મોસ્ટ ટાઈમ પે મિત્રો, આ તૈયાર કરજો જ તે। સારું ચાલો હાલો એને પણ રિપીટ કરી લઈએ, આપણે થોડું યાદ કરી લઈએ, કઈ રીતે ગણવાનો છે એ જોઈ લઈએ, ઓકે।
સારું, શું કહે છે? ટુ કે પ્લસ 1, પછી 13, પછી 5k ઓછા 3. હવે મિત્રો આ A1, આ શું કહેવાય? A2 ના A3. હવે મિત્રો આપ સૌને ખ્યાલ છે, તેથી D બરાબર A2 માઇનસ આ A2 એટલે કે 13 ઓછા 2k પ્લસ 1. બરાબર, 12 ઓછા એટલે આ 2k વત્તા છે, ઓછા થાય, વત્તા 1 ઓછા થાય એટલે કેર, એટલે 12 માઇનસ 2k. એવી રીતે D બરાબર હજી સૂત્ર લખી નાખો. A3 કેટલા થયા? 5k, A2 એટલે આ બે ચિહ્ન સરખા એટલે કે -16. તો કે આ પેલું, આ કેવું આવ્યું? બીજું. ઓકે, હવે મિત્રો શું થશે? તો આ બંનેની ડાબી બાજુ અહીંયા D બરાબર D એટલે કે તેથી 1 અને 2 પરથી 12 ઓછા 2k, સોરી કેટલા થયા? તો કે ભાઈ -16 એટલે કે 12 ઓછા 16 આ બાજુ લાવો અને 2k ઓલી બાજુ જવા દો એટલે કેટલા થાય? 28 બરાબર 7k. તો 28 ના છેદમાં 7, 7 ચોક 28 એટલે જવાબ કયો આવશે મિત્રો? 4 આવશે. ઓકે, સરસ. તો અહીંયા જવાબ કેટલો આવશે? 4. ઓકે, તો આ દાખલો પણ તમને સરસ મજાનો આવડી જવો જોઈએ. ઓકે મિત્રો, સરસ. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ મિત્રો પ્રશ્ન. સારું મિત્રો, હવે આ દાખલો આપણે જોઈ લઈએ. બરાબર, ઝડપ રાખીએ કે ભાઈ આમ છે p of x બરાબર, બરાબર, આ આપણે સમીકરણ કયા સાથે સરખાવીએ? આપ સૌને ખ્યાલ છે, ax² સાથે સરખાવતા, a કેટલા છે? 1, b કેટલા છે? -3 અને c બરાબર 2. ઓકે, સારું. હવે ગુણાકાર કીધો છે એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં c કેટલા છે? 2 અને a છે 1 એટલે કેટલો જવાબ આવ્યો? 2. ઓકે, તો આપણો જવાબ થશે અહીંયા 2 થશે. ઓકે, સિમ્પલ સાદું. પછી સરવાળો કીધો હોય તો પણ આપણને આવડી જવું જોઈએ કે ભાઈ આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. બરાબર, તો શું આવે? આમાં કીધું હોય કે ભાઈ માઇનસ, પછી -3 અને a ઓછે ઓછે વત્તા, તો જવાબ 3 આવે. ઓકે, ખાસ જોઈ લો મિત્રો. એટલે કે ભાઈ માઇનસ તો માઇનસ, આ b માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, તો મિત્રો આવા દાખલા છે ઝડપથી આપણે ગણી શકીએ એ જોવાનું. ઓકે, સરસ મિત્રો. પછી મિત્રો આ દાખલો ખૂબ જોવા મળે છે. જો આ દાખલો ખાસ જોઈ લેશો. આ દાખલો મોસ્ટ એમપી છે એ જોવા મળે છે, મધ્યક. બરાબર, એ જોઈ લઈએ આપણે. સારું મિત્રો, શું કહે છે? અવલોકનો. અવલોકનો કયા કયા છે? 8, 9, પછી 7 x, પછી 5 y નો મધ્યક. બરાબર, y નો બરાબર મધ્યક કેટલો છે?
મધ્યક 9 છે, બરાબર. આ દાખલો આપણે ગણી રહ્યા છીએ. સારું, ચાલો હવે આપણે x બાર બરાબર, તો x બારની જગ્યાએ 9, સિગ્મા xi એટલે 8 વત્તા 9 વત્તા 7 વત્તા x અને છેદમાં n કેટલા 1 2 3 4 5 અને 6. હવે આ 6 કયા, આ 6 આમ, બરાબર. અવલોકન કેટલા 6 છે, બરાબર. અવલોકન કેટલા છે 6, 1 2 3 4 6 લખ્યા. હવે મિત્રો અહીંયા 9, આ 6 ભાગાકાર ગુણ 8 ને 9 કેટલા થાય 17, 17 ને 7 બરાબર 24, 24 ને 5 29 x વત્તા y એટલે 54. તો મિત્રો રેડી, તો x વત્તા y બરાબર બરાબર કેટલા થશે 2, 14 માંથી 9 જાય એટલે કે 5, બરાબર. એટલે કેટલા થાય 25 જવાબ આવશે, બરાબર. 25 જવાબ છે, યસ, રાઈટ, બરાબર. 25 જવાબ અહીંયા છે, આપ જોઈ રહ્યા છો, બરાબર. તો આનો જવાબ કેટલો આવ્યો આપણો x વત્તા y બરાબર 25. રેડી મિત્રો, તો આ રીતે સિમ્પલ દાખલા તમારે ગણ્યા કરવાના છે. અને આ સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n અને મધ્યક આપ્યો 9 એટલે 9 ત્યાં લખ્યો, ઉપર બધા અવલોકન એનો સરવાળો એટલે x વત્તા y બરાબર. આ 29 આમ ગયા એટલે ઓછા થયા એટલે x વત્તા y બરાબર આ રીતે તમે કરી શકો. ઓકે, રેડી મિત્રો. તો હવે મિત્રો આ જોઈએ ચક્રીય ચતુષ્કોણ, બરાબર. ચાલો સારું મિત્રો, અહીંયા દાખલા કે ચક્રીય ચતુષ્કોણ છે આપણો A B C અને D, બરાબર. ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા આવડે, જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ ક્યાં આવે છે એક જ વર્તુળ ઉપર આવેલા છે એને ચક્રીય ચતુષ્કોણ કહે છે. પણ મિત્રો એક વાત ખાસ એ યાદ રાખી લેવાની કે ચક્રીય ચતુષ્કોણના સામસામેનો ખૂણાનો સરવાળો કેવો હોય, એ ખૂણો A વત્તા ખૂણો C એટલે આ બેયનો સરવાળો, બરાબર 180. એવી રીતે આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો એટલે કે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. હાલો રેડી. આ બે વાતો તમારે દર વખતે મગજમાં રાખવાની છે. અહીંયા B બરાબર 60 આપ્યા છે તો D શોધવાનું. તો હવે એટલે અહીંયા કેટલા લખવાના 60, રેડી. એટલે કે ખૂણો D બરાબર કેટલા થશે 120 થશે. ઓકે, સરસ. તો અહીંયા જવાબ આપ જોઈ રહ્યા છો 120 એ જવાબ આવે છે. રેડી મિત્રો. તો આવા દાખલા છે એ બધાય શાંત ચિત્તે, બરાબર. ટૂંકમાં આ બે સૂત્ર તમારે મગજમાં રાખવાના છે કોઈ પણ, બરાબર. કા તમારે લોપની રીત પણ ઉપયોગ થઈ